આજની બ્રેકિંગ ન્યૂઝ, તમે એસઆઈપીથી વેલ્થ બનાવી નહીં શકો, કારણ કે લોકો તો એસઆઈપી છોડીને બહાર નીકળી રહ્યા છે. આજે એક ન્યૂઝપેપરમાં મહત્વનો લેખ આવ્યો છે કે માર્કેટ વોલેટિલિટીને કારણે એસઆઈપી સ્ટોપેજ રેશિયો 100% પાર કરી રહ્યો છે. એનો મતલબ શું છે કે જેટલા લોકો નવી એસઆઈપી શરૂ કરે છે તેનાથી તો વધારે લોકો એસઆઈપી બંધ કરી રહ્યા છે. લાસ્ટ મંથનો ડેટા કહું તો 53 લાખ એસઆઈપી બંધ થઈ છે અને 52 લાખ નવી શરૂ થઈ છે. એકચ્યુઅલી આનું કારણ શું છે કે છેલ્લા 2 મહિનામાં લગભગ માર્કેટ 15-16% ઘટ્યું છે. એટલે સ્મોલ કેપ, મિડ કેપ ફંડ્સ બધા શોર્ટ ટર્મમાં નેગેટિવ રિટર્ન આપી રહ્યા છે. ઇન્વેસ્ટર બી પેનિક થઈ ગયા છે. પણ એક મહત્વની વાત, એસઆઈપી ઇનફ્લોઝ હજુ પણ સ્ટ્રોંગ છે. ₹3.5 લાખ કરોડ યરલી. 2 ટાઈપના ઇન્વેસ્ટર્સ છે. આમાં સ્માર્ટ ઇન્વેસ્ટર્સ શું કરે છે, માર્કેટ ડાઉન હોય તો એસઆઈપી તો બંધ નથી કરતા, યુનિટ વધારે ખરીદે છે ને નવી એસઆઈપી ચાલુ કરે છે. એક્સપર્ટ્સ કહે છે ખરાબ દિવસોમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો કમ્પાઉન્ડિંગનો રિયલ બેનિફિટ મળશે. માર્કેટ ડાઉન, બધું સસ્તું મળે છે તો એસઆઈપી બંધ કરવાની બદલે ચાલુ કરવી જરૂરી છે. હિસ્ટ્રી કહે છે પેનિકમાં એક્ઝિટ કરનાર લોકો લોસ બુક કરે છે અને ડિસિપ્લિન રાખનાર વેલ્થ બનાવે છે. માર્કેટ વોલેટાઇલ હોય તો ડિસિઝન તમારા ઇમોશન્સથી નહીં પણ લોજિકથી લો. તમને લાગે છે કે આ રીલ તમને કામ આવી છે તો આને સેવ કરો, શેર કરો અને મને ફોલો કરો.